જય શ્રી રામ મિત્રો, શું તમે જાણો છો કે સાચી ભક્તિ કોને કહેવાય? જ્યારે પણ દુનિયાના નિસ્વાર્થ ભક્તિ અને સમર્પણની વાત આવે ત્યારે એક જ નામ સૌથી પહેલા આપણા મનમાં આવે છે, એ છે ભક્તરાજ હનુમાન. આજે આપણે વાત કરીશું શ્રીરામ અને હનુમાનજીની એવા અતૂટ સંબંધ વિશે, જે માત્ર રાજા સેવકનો નહીં પણ આત્મા અને પરમાત્માના મિલનનો સંબંધ છે. રામાયણમાં તેમની પહેલી મુલાકાતનો પ્રસંગ બહુ જ અદ્ભુત છે. જ્યારે સીતા માતાની શોધમાં શ્રીરામ ઋષિમુખ પર્વત પાસે પહોંચ્યા ત્યારે હનુમાનજી બ્રાહ્મણના વેશમાં તેમની પાસે આવ્યા હતા. પરંતુ પોતાના પ્રભુને જોતા જ તેમની આંખો છલકાઈ ગઈ અને તેઓ અસલી રૂપમાં આવીને રામના ચરણોમાં પડી ગયા. બસ આ જ એ ક્ષણ હતી જ્યારથી એક એવા સંબંધની શરૂઆત થઈ ગઈ જે યુગો યુગો માટે અમર થઈ ગયો. હનુમાનજીની ભક્તિને હિન્દુ ધર્મમાં દાસ્ય ભક્તિ કહેવાય છે. તેમણે પોતાનું કોઈ અલગ અસ્તિત્વ રાખ્યું જ ન હતું. પછી ભલે તો જોજને વિશાળ સમુદ્ર કૂદીને લંકા પહોંચીને માતા સીતાની શોધના હોય કે પછી લક્ષ્મણજીના પ્રાણ બચાવવાના રાતોરાત આખો દ્રોણાગીરી પર્વત ઉઠાવી લાવવાનો હોય, હનુમાનજીએ ક્યારેય કોઈ શંકા કે સવાલ કર્યા વિના માત્ર પ્રભુની સેવા જ કરી છે. મિત્રો, તમને પહેલો પ્રસંગ તો યાદ જ હશે, જ્યારે માતા સીતાએ હનુમાનજીને ભેટમાં અમૂલ્ય મોતીઓની માળા આપી. ત્યારે તેઓ એક એક મોતી તોડીને તેમાં રામ શોધવા લાગ્યા. ત્યારે સભામાં લોકો હસ્યા અને પૂછ્યું કે શું તમારા શરીરમાં પણ રામ છે? ત્યારે બજરંગબલીએ પોતાની છાતી ચીરીને બતાવી દીધું કે મારા તો રોમે રોમમાં અને હૃદયમાં માત્ર રામ અને સીતા જ બિરાજે છે. પણ શું માત્ર હનુમાનજી જ રામને પ્રેમ કરતા હતા? ના, ભગવાન રામ હનુમાનજીને પોતાના ભાઈ ભરત સમાન જ માનતા હતા. લંકા વિજય પછી ભગવાન રામે અત્યંત ભાવુક થઈને કહ્યું હતું કે હે હનુમાન, તમારા ઉપકારોનો બદલો હું મારા સ્વાર્થ આપીને પણ ચૂકવી શકું તેમ નથી. આજે પણ એવી માન્યતા છે કે પૃથ્વી પર જ્યાં પણ રામકથા થાય છે ત્યાં હનુમાનજી કોઈને કોઈ સ્વરૂપે અચૂક હાજર રહે છે. તો મિત્રો, ભક્તિનું આનાથી મોટું ઉદાહરણ બીજું શું હોઈ શકે? જો તમને હનુમાનજીની અતૂટ ભક્તિની વાત ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ અને જય બજરંગબલી જરૂરથી લખજો. આ વિડીયોને લાઇક અને શેર કરો અને આવી જ પૌરાણિક કથાઓ અને સુંદર માહિતી માટે આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવતા વિડીયોમાં.